પલ્સ પોલિયો કાર્યક્રમને લઈને પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં વર્કશોપ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અને SNID કાર્યક્રમને ધ્યાનમાં લઈને ગોધરા ખાતે આવેલ વામનરાવ સભાખંડ ખાતે એક દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ મેડિકલ ઓફિસર વર્કશોપમાં હાજર રહ્યા હતા. પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પોલિયોના કેસ ફરી ના થાય તે માટે આરોગ્ય વિભાગ સજાગ છે. આગામી સમયમાં યોજાનાર પલ્સ પોલિયો કાર્યક્રમને લઈને એક વર્કશોપ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર MR ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી 23 જૂનના રોજ પલ્સ પોલિયોનો કાર્યક્રમ સમગ્ર ભારતમાં યોજાનાર છે, ત્યારે એના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પણ આ કાર્યક્રમ કરવામાં આવશે. આગામી તારીખ 23, 24 અને 25 તારીખે 0 થી 5 વર્ષના 2.5 લાખ જેટલા પંચમહાલ જિલ્લાના બાળકોને પોલિયો પ્રોગ્રામમાં આવરી લેવામાં આવશે, જેના ભાગરૂપે જિલ્લા કક્ષાનો WHO દ્વારા એક વર્કશોપમાં તમામ બાળકોને આવરી લેવા સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ મેડિકલ ઓફિસર વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી તારીખ 23 જૂનના રોજ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે એટલે કે એ દિવસે પલ્સ પોલિયો પ્રોગ્રામનું આખા ભારત લેવલે એનું આયોજન કરવામાં આવ્યું છે. એના જ ભાગરૂપે આપણા ગુજરાત રાજ્યની અંદર પણ સેમ ડે આ દિવસની ઉજવણી કરવામાં આવશે. 23, 24 અને 25 0 થી 5 વર્ષના 2.5 લાખ જેટલા બાળકો પંચમહાલ જિલ્લાની અંદર આ પ્રોગ્રામની અંદર પોલિયોના ડ્રોપ્સથી આવરી લેવામાં આવશે. એના ભાગરૂપે જિલ્લા કક્ષાનો WHO દ્વારા એક વર્કશોપનું આયોજન કર્યું છે, જેની અંદર તમામ બાળકોને આવરી લેવાય એનું સુચારું પ્લાનિંગ માટે આજની આ ટ્રેનિંગ છે જિલ્લા લેવલની.